ગુજરાતમાં પોલીસ ભારે પણ મળે છે. ખેડૂત આંદોલન દરમિયાન એક ખેડૂતે આ વિષયને અનુરૂપ એક એવી વાત કહી છે કે મારે અદાણીને ધોકા મારે એવી પોલીસ ભાડે જોઈએ છે. ભારતનું બંધારણ દરેકને સમાન તક, સમાન અધિકારો આપે છે. તો એ અધિકારોને ધ્યાને રાખી જો પોલીસ ખેડૂતના ખેતરમાં આવી અને દાભલા નાખવા માટે ખેડૂતો પર ગુંડાગર્દી કરે, ખેડૂતોને લાફા મારે કારણ કે ભાડે લાવી છે, તો એવી પોલીસ અમારે પણ ભાડે જોઈએ છે. ખેડૂતનું કેવું છે કે જે અદાણીને ધોકા મારે. સાંભળો આ વિડીયો. મારે અદાણીના ફળિયામાં એક થાંભલો ખોળવો છે, એના માટે મારે સુપ્રીમ કોર્ટના જજ પાસેથી એક પરમિશન જોઈએ છે કે એક થાંભલો સુપ્રીમ કોર્ટના જજના ફળિયામાં અને એક અદાણીના ફળિયામાં મારે થાંભલો ખોળવો છે. મને સુપ્રીમ કોર્ટ પરમિશન આપે. જો અદાણી અને સુપ્રીમ કોર્ટનો જજ આ થાંભલો ખોળવાની ના પાડે તો મારે ભાડે પોલીસ જોઈએ છે અને એને બેને ધોકા મારે એવા પોલીસ જોઈએ છે. મારે ભાડે લેડીઝ પોલીસ જોઈએ છે, એના ઘરના લેડીઝના જટિયા પકડીને મારે એવી. જો એવી પરમિશન સુપ્રીમ કોર્ટ અદાણીને આપતી હોય કે ખેડૂતના ખેતરમાં જઈને તમે થાંભલા ખોળો મફતમાં એની પરમિશન વગર, જો ખેડૂત ના પાડે તો એને તમે મારો, અદાણીને ભાડે પોલીસ આપો, ખેડૂતના લેડીઝને મારો, એવી પરમિશન અદાણીને મળતી હોય તો ખેડૂતને પણ મળવી જોઈએ. સંવિધાનની અંદર, કાયદાની અંદર રાજા અને રંક એક સમાન છે. કાયદો 144 કરોડ ભારતીયો માટે પણ એક સમાન છે.